નવા વ્લોગની અંદર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે। આજે અમે આવેલા છીએ ઊંચા કોટડામાં ચામુંડમાં દર્શન કરવા। તો ચાલો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો। વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। દર્શન કરીને આવ્યા છે ને આવી છે। આવ્યા છીએ પ્રસાદ લેવા માટે, તો પ્રસાદ લઈ આવીએ ને પ્રસાદ લેવા આવ્યા છીએ, પ્રસાદ લઈ લેવી। પ્રસાદ લેવા આવ્યા હતા, પ્રસાદ લઈને આવી આવ્યા છીએ। તમે આવો તો તમે પણ આવજો પ્રસાદ લેવા। ને દરબાર ખાય છે છેક હોય છે, શરદી થઈ ગઈ છે, દીપકને શરદી થઈ ગયું લાગે છે। અહીંયા આવ્યા છીએ નીચે દરિયા, આજ ખાલી દરિયા મોજ કરીએ ને અમે વસ્તુ લીધી છે, હમણાં આગળ તમને બતાવું, દુકાનેથી લીધી છે। પાણી વયું ગયું છે બહુ આઘું, પણ આપણે તો મોજ કરવાની છે બહુ। એ દીપક ક્યાં જાશો? અમે જવું છે? અમે હા, અમે જોલા બધા અમે આટા મારે છે ત્યાં ભાઈ ઘડેક ને આવ્યા છીએ તો દરિયા ઘડેક મોજ કરીએ। હવે અમે જઈએ છીએ, અમે જે દેખાય મહાદેવનું મંદિર છે આપણે જઈએ છીએ। હવે જાય છે દીપક દર્શન કરવા। કેમ દીપક, અહીંયા આવીને કેવું લાગે? મંદિર આવીને મજા આવે ને? આવ્યા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા। અહીંયા મહાદેવનું મંદિર છે, આપણે દર્શન કરી લઈએ। હર હર મહાદેવ મહાદેવ। દીપક દર્શન નથી કરવા? આ દીપક તો પેલા દર્શન કરી આવ્યો હતો ને। અહીંયા અમે મંદિરે આવ્યા હતા, મહાદેવના મંદિરે। ને અહીંયા તમે બેસ છે માણસો છે ઘણું બધું, પણ એ અમે જે જોવો છો ત્યાં બધું માણસો છે અહીંયા। ત્યાં તો અમે જઈ આવ્યા ને મંદિરે આવ્યા હતા દર્શન કરવા। ને અહીંયા પણ એક જો એક અહીંયા શિવલિંગ છે, નાની શિવલિંગ છે। મહાદેવ મહાદેવ મહાદેવના મંદિરે આવીએ એટલે કંઈક આનંદ જ અલગ આવે। કેમ મહાદેવના મંદિર આવ્યો એટલે મજા જ આવ્યા કરે। અહીંયાનું વાતાવરણ હાવ એટલે હાવ શાંતિ છે, મજા જ આવે ગમે ત્યારે। અહીંયા આપણે અમે આ મંદિરે તો અહીંયા અમારે આવવાનું જ હોય દર્શન કરવા। અહીંયા કોટડા આપણે મંદિર હતી, એક મહાદેવની શિવલિંગ લીધી છે આપણે। ને શિવલિંગ કેવી છે એ કોમેન્ટ કરીને થોડુંક કહેજો કે શિવલિંગ કેવી છે। ત્યાં એક લોટી છે, શિવલિંગની ઉપર અહીંયા રાખવાની આવે વસ્તુ, અહીંથી લીધી છે આપણે।
તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે ભાગીએ હવે. ચાલ ભાઈ દીપક હાલવા. હાલો હર હર મહાદેવ. અહીંયાથી આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવ. એ વિડીયો બનાવો. આજના માટે બસ આટલું જ હતું. મળીશું પાછા આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.